જી મગનભાઈ, હવે આપણે થોડી બીજી વાતચીત કરવી છે. મગનભાઈ, વાદળો ઉપર તો આપણે સમજ્યા, દર્શક મિત્રો વાદળોના આકાર પ્રમાણે સમજ્યા કેવો વરસાદ, પરંતુ આપણે સાંભળ્યું હશે કે ચકલી ધૂળમાં ના આવે અથવા ભેંસો ભોકારે, આ તમામ વસ્તુના અવલોકન પરથી પણ વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. મગનભાઈએ પણ પ્રાણીઓ, પક્ષીઓ, આ તમામ વસ્તુ પર અવલોકન કર્યું છે કે કેવો વરસાદ ખાબકી શકે છે. મગનભાઈ, ખાસ કરીને આપણે કાચિંડાની વાત કરવી છે. આપણે જે પ્રમાણે મગનભાઈ એક આખી પુસ્તક બહાર પાડ્યું છે વરસાદના આકારોનું, વરસાદની આગાહી કેવી રીતે થઈ શકે છે, વરસાદનું કેવી રીતે અનુમાન લગાવીને એના પર મગનભાઈ પોતાનું પુસ્તક બહાર પાડ્યું છે. મગનભાઈ, એ પુસ્તક હું જયારે વાંચી રહ્યો હતો એની અંદર એક ચર્ચા હતી, વાત લખી હતી આપને કે કાચિંડો કલર બદલે, એ કાચિંડા કલર પરથી ખબર પડે છે કેવો વરસાદ પડવાનો છે, કેવું ચોમાસું આવવાનું છે, ક્યારે ચોમાસું શરૂ થવાનું છે. ખાસ કરીને આપણે કાચિંડાની વાત કરીએ તો મગનભાઈ, શું અવલોકન છે આપનું કાચિંડા મુદ્દે? કાકીડાની અને વરસાદ આવવાનો હોય ને ત્યારે એનો રેટ થઈ જાય અને ઈ જ્યાં ઝાડવે જોઈતો હોય ને ત્યાં ઈ ડોકી હલાવ્યા કરે. એટલે એ આ વરસાદની એક નિશાની છે ઈ કાકીડા ઉપરથી. અને જો વરસાદ ન હોય, ચોમાસું વયું ગયું હોય તો એ ભૂખરા કલરમાં આવી જાય. એટલે આ એની વર્તવાની એક સંજ્ઞા મને જોવામાં આવી છે. અચ્છા મગનભાઈ, એક બીજી વાત બી આપણે અંદર હા જી જી મગનભાઈ. બીજી હું વાત કરું કે એક સુગરી નામની ચકલી હોય છે, પીળા કલરની. જી હવે ઈ ચોમાસું જયારે વરસાદ આવવાનો હોય એની પેલા એ માળા બાંધતી હોય. હવે જો સમયમાં વરસાદ થવાનો હોય તો એ ચકલી એનો ઝડપથી માળો મને બાંધવા, એટલે ટૂંક સમયમાં એનો માળો કમ્પ્લીટ થઈ જાય અને વરસાદ આવે. આવી ઘટના આ બનતી હોય છે. અચ્છા મગનભાઈ, આપણે પુસ્તકમાં એક પશુઓની પણ મગનભાઈ આપણે પુસ્તકમાં વાતચીત કરી છે કે ઘેટા બકરા કૂદકા મારે, ભેંસો ભાભોરે, આના પર બી આપણે અવલોકન કર્યું છે. શું આગાહી થઈ શકે આના પરથી? ઘેટા બકરા જે છે, જે પ્રાણીઓ છે, એ કૂદકા મારતા હોય, કિલ્લોલમાં જોવા મળતા હોય, ભેંસ ભાભોરે, કેવી રીતે વરસાદની ખબર પડે મગનભાઈ? હવે ઘેટા એટલે એને દેશી ભાષામાં વાઘ કહે. ઘેટાના એને વાઘ કહે. હવે ઈ વરસાદ થવાનો હોય ને ત્યારે ઘેટું એવડી ટેમ્પરેચર જમીનમાંથી ઉત્પન્ન થતું હોય ને વરસાદને લીધે, એટલે ઘેટું જમીન ઉપર બેસે જ નહીં. ને બકરા છે ને, એ બકરા વરસાદ આવવાનો હોય ને એની પેલા એ જમીન ઉપર આગલા પગ ઘસતા હોય. એટલે આ સ્થિતિ જોવામાં આવે એટલે વરસાદ થાય. અચ્છા મગનભાઈ, આપણે જયારે આ પ્રોગ્રામ પહેલા આપણે ચર્ચા કરતા હતા ત્યારે આપણે વાતચીત કરી હતી કે કુવા હોય છે, જે ગામડાઓમાં કુવા, એ કુવાની અંદર પથ્થર નાખવામાં આવે અને પાણીના તળમાં જે પ્રકારે વાઇબ્રેશન ઊભી થાય છે એ પ્રમાણે બી નક્કી કરવામાં આવતું હોય છે કે વરસાદ કેવો પડવાનો છે, ક્યારે પડવાનો છે. શું અવલોકન છે એ મુદ્દે આપ દર્શક મિત્રોને જણાવી શકો તો? એમાં એક એવી વાત છે કે કુવો કોઈ પણ હોય તો એ વપરાશ વાળો કુવો ન હોવો જોઈએ. પાણી હોય અંદર અને એ વપરાશ વગરનો કુવો હોય તો એમાં જાણી શકાય છે કે આ વરસાદ આવવાનો છે કે કેમ. તો એમાં કુવાની અંદર શેવાળ બધો બાંધેલો હોય, એવી અગ્નિ આવતી હોય ને કે ઈ શેવાળ દિવાલો માંથી છૂટો પડી જાય અને એની તર પાણી ઉપર આવી જાય. એટલે એમાં ઓલા નાના પરપોટા હોત ઉપર આવતા હોય વરાળના. આ સ્થિતિ આવે એટલે વરસાદ હવે એમાં તમે જો પથ્થરો નાખો પાણી ભરેલ કુવામાં, તો પથ્થરો પાણીની અંદર ગયા પછી એ માથે તર જામેલી હોય ને એ તરત ભેગી થઈ જાય. એટલે સમજવું કે આ વરસાદની નિશાની છે. અને જો ખોટી તર હોય તો તમે એની માથે પાણો નાખો પાણીમાં, એટલે એ તર છે ને એ વિખાઈ ગયા પછી ભેગી ન થાય. એટલે તો સમજવું કે વરસાદ એવી જ રીતે પાણી ના હોય તો હવેડાને પાણી
પાણીમાં આવું જ બનતું હોય છે કે હવેડાની દિવાલ ઊંચું તાપમાન આવતું હોય ને એટલે એમાંથી શેવાળ છૂટો પડી જાય અને પાણીની સપાટી ઉપર આવી જાય. હવે એમાં દેડકા હોય ને તો એને શ્વાસ લેવા બાયણે આવવું પડે. એ સપાટી ઉપર દેડકાના મોઢા દેખાતા હોય. જી જી. હવે આ વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે આ ઘટના જોવામાં આવે. પછી વરસાદ વરસી જાય થઈ જાય એટલે એ શેવાળ છે ને એની મૂળ સ્થિતિમાં અંદર દિવાલોમાં ચોંટી જાય. અચ્છા મગનભાઈ, એક અંતિમ સવાલ કરવો છે મારે, ખાસ કરીને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ચોમાસાની વિદાયના સંકેતો કેવી રીતે મળતા હોય છે? વિદાય કેવી રીતે ખબર પડે કે હવે ચોમાસું વિદાય લેવાની તૈયારી છે? કેવા સંકેતોનું આપ અવલોકન કર્યું છે આપે? એમાં એવી બાબત છે કે અયણીના ઝાડવા હોય કે આપણે ખેતરમાં કપાસ વાવ્યો હોય તો એમાં ચોમાસાની વિદાયની તૈયારી થવાની હોય કે થઈ ગઈ હોય ત્યારે એમાં કરોડિયા ઝાડા મને બાંધવા, એટલે સમજવું કે હવે આ વરસાદ ગયો છે. એટલે આ સ્થિતિ જોવામાં આવે. પછી આકાશમાં એક બ્લુ કલરના સકરા ઉડતા હોય. આમ તો મારા માનવા મુજબ દરિયાઈ સકરા જ હોય. એટલે ઈ સકરા છે જમીન ઉપર ઉંદરનો શિકાર કરવા ઈ આવે અને ઈ આ ઋતુ પલટો થાય ત્યારે જ ઈ જોવા મળે. એટલે એક બીજી વસ્તુ કે ચોમાસું વિદાય લેતું હોય ત્યારે જમીન ઉપર નાના નાના વિટોળિયા જોવા મળે. એટલે આ વિટોળિયા જોવા મળે, આ કરોડિયાની કરામત ઝાડની જોવા મળે. પછી આ સકરો દરિયે છે એ ઉંદરના શિકાર હાટું એ સમયમાં આવે. પછી આકાશમાં ગીત ઉડતા હોય, સમડી ઉડતી હોય. એટલે આ છે ને આ ચોમાસું ત્યાં પછીની આખી આ સિસ્ટમ તમને જોવા મળે. જી જી. મગનભાઈ, ખૂબ વિગતો આપણે આજે વીએલ લાઈવ સાથે ગુજરાતના દર્શક મિત્રો માટે આપણે શેર કરી છે. આપનો ખૂબ ખૂબ આભાર વીએલ લાઈવ સાથે જોડાયા. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો મગનભાઈ ચંગેલા આપણી સાથે જોડાયા હતા, જેમનું વર્ષોથી 62 થી 63 વર્ષ જેટલું એમનું અવલોકન છે વરસાદના વાદળોનું, પ્રાણીઓના અનુભવનું, એમના વર્તનનું, પક્ષીઓના વર્તનનું, કુવાના પાણીના તળનું, શેવાળનું, આ તમામ એમને જે અવલોકન કર્યું છે એ પ્રમાણે ચોમાસું કેવું રહેવાનું છે, કેવો વરસાદ પડવાનો છે, કેવી ગતિએ વરસાદ પડવાનો છે, કેટલા અંતરમાં વરસાદ પડવાનો છે, ચોમાસું ક્યારે વિદાય લેવાનું છે, ચોમાસું ક્યારે શરૂઆત કરવાનું છે, આ તમામ એમને નાનું નાનું અવલોકન કર્યું છે જે આજે ગુજરાતના દર્શક મિત્રો સાથે અને વીએલ લાઈવ સાથે શેર કર્યું છે. મગનભાઈ, વીએલ લાઈવ સાથે જોડાયા એટલા માટે ખૂબ ખૂબ આભાર આપનો.